જય મહાદેવ, હર હર મહાદેવ. કેમ છો બધા? હોપ કે બધા મજામાં છો. મારા વાલા આજના મારા નવા વિડીયોમાં તમારા બધાનું હાર્દિક સ્વાગત છે. મહાદેવ બધાને ખુશ રાખે મારા વાલા. અને અત્યારે વાગી ગયા છે 5:30, તો 5:30 થયા છે ને, તો બધાને ગુડ ઇવનિંગ. ને અત્યારે મેં વિડીયો સ્ટાર્ટ કર્યો છે કારણ કે આજ માર્કેટ જવું છે. કારણ કે છે ને આજે કંઈ શાક બકાલું છે નહીં, હમણાં કોઈ આવતું નથી વેચવા. સવારમાં વહેલા આવતો હોય તો આપણે વહેલા ઉઠતા નથી, એવું બધું છે. ચાલો જાય ફટાફટ માર્કેટમાં શાક લેવાનું તો ખાલી છે ને બાંધવું, પાણીપુરી ખાતું આવવાનું હોય. તો હાલો બધા પાણીપુરી ખાવા. આવી ગયા, અંધારું થઈ ગયું હતું. બટેટા લીધા છે ને ટમેટા લીધા છે ને. આજે છે ને માર્કેટમાં કાંઈ બહુ હતું ને, એક તો અમારે નાની એવી માર્કેટ ભરાય ને એમાં છે ને કાલ તહેવાર ગયો અને હજી વેકેશન જેવું છે, બધા દેશમાં હોય તો કોઈ બહુ માણસ હતું નહીં. તો આજે અમારો પોપટ થઈ ગયો. પાણીપુરી અમે ખાધી નહીં ને અમને પાણીપુરી કંઈ મળી નહીં. અને છે ને એક ચીઝ ને એવું બધું અમે લેતા આવ્યા છીએ, ટમેટા સોસ ને ચીઝ ને પાપડ ને બધું. તો હવે છે ને આપણે આજે પાછો ઘરે જ નાસ્તો બનાવી નાખીએ અને મસ્તીનો આપણે પાછો નાસ્તો કરી લઈએ. તો તમને ખબર તો પડી ગઈ છે નાસ્તામાં હું બનાવવું છે. હાલો મસ્તીના આપણે પાપડ રોલ બનાવી નાખીએ. અને હાલો બધા પાપડ રોલ ખાવા ભાવતા હોય તો લાઈક કરી દેજો, વિડીયો પસંદ આવે તો શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો અને ખાવા આવવાનું ભૂલતા નહીં. હાલો જાય કિચનમાં, ફટાફટ બનાવી નાખીએ. થાકી ગયા તો રહીને બેસી ગયા. પેકેટ લઈ લીધું છે અને બપોરમાં થોડુંક શાક હોય હતું, રીંગણા બટાટાનું ગ્રેવી વાળું મસ્તીનું બનાવ્યું હતું. તો એમાં થોડીક સેવ નાખી દીધી, કાંદા મસાલા ટમેટા બધું થોડું સુધારીને નાખી દીધું. ધાણા મરચાં એવું આજ અમને કંઈ માર્કેટમાં મળ્યું નથી, કંઈ લાવ્યા નથી, તો એમના હાલ છે. તો હવે આપણે પાપડ લઈ લઈએ અને અહીંયા આપણે સાઈડમાં સ્ટીમર ચાલુ કરી દઈએ. હાર આજે છે ને આપણે જે પાપડ રોલ હું છે ને દર વખતે તળીને બનાવું છું, પણ આજે છે ને પાપડ રોલ જેવું બનાવીશ ને એ આપણે મોમોઝની જેવા બનાવવાના છે. મોમોઝની જેમ આપણે ખાવાના છે. આજે ખાલી એને બાફવાના છે, બાફી બનાવશું. તો જો ગેસ ચાલુ થઈ ગયો છે અને ધીમો રાખી દઈશું ને આપણે સ્ટીમર ચાલુ. ડીશમાં કન્ફ્યુઝન થયું છે. કારણ કે લોહી બીજું લીધું છે ને, એટલે ઓલું કાળું લોહી લીધું ને તો એના માપનું હતું, તો કાંઈ એવું કન્ફ્યુઝન ન થાય. તો આપણે ડીશમાં છે જેવું તેલ નાખી દઈએ. એના ગેસ ધીમો રાખશું અને આપણું સ્ટીમર ગરમ થાય ને ત્યાં સુધીમાં પાપડના રોલ બનાવી લઈએ. તો હાલો જો પાપડ લઈ લીધો છે અને એની ઉપર આપણે સેજ ટમેટાનો સોસ લગાવવાનો છે. મસ્ત ટમેટાનો સોસ લગાવાઈ ગયો અને આ જે માવો તૈયાર કર્યો છે ને એ માવો આપણે ભરી દઈશું. અને આ માવો કેવી રીતે બનાવવો હોય તમારે જોવું હોય ને તો મેં પહેલા વિડીયો બનાવેલો છે, જેનું ટાઇટલ મેં માર્યું છે પાપડ રોલ હાલો ખાવા. તો ચેનલમાં જઈને એ વિડીયો જોઈ લેજો. તો આવી રીતે આપણે બટેટાનો અને સેવનો અને કાંદાનો મસ્ત માવો ભરાઈ ગયો છે. હવે આપણે એમાં સેજ એવું ચીઝ ખમણીને નાખી દઈશું. તમને વધારે ભાવતું હોય તો વધારે ચીઝ નાખવાનું, અથવા પનીરના ખાલી તમે બનાવી શકો છો. તો મસ્તીને આપણે ચીઝ ઉપર ખમણીને નાખી દીધું છે. હવે આપણે એને રોલ કરી લઈશું. છે ને હાવ ઈજી મસ્ત રોલ થઈ ગયા. હવે સીધું એને આપણે સ્ટીમરમાં બફાવા માટે મૂકી દઈશું, એટલે વધારે વાસણ ન પકડે આપણા. અને હવે હાલો છે ને જો જેટલા બને ને એટલા આપણે પાપડ રોલ બનાવી નાખીએ. અને રોટલી બપોરની પડી છે તો મારી હાથું હું રોટલીના પણ રોલ બનાવી નાખું. તો એ રોટલીના રોલ પણ બનાવવાનું હાવ ઈજી છે. હાલો તમને આગળ એક રોલ બની જાય ને એટલે બતાવું. આપણો બીજો પાપડ રોલ બને છે. રોટલી લઈ લીધી છે અને આપણે રોટલીની માથે મસ્ત ટમેટાનો સોસ લગાવી દીધો છે. ને તમે જો બહુ તીખું ખાતા હોય ને તો અહીંયા લસણ અને મરચાંની પેસ્ટ પણ તમે લગાવી શકો છો. અને હવે આપણે જે પાપડ ભર્યા ને એવી રીતે આપણે આમાં રોલ માવો ભરી દઈએ. હવે આપણે આમાં ચીઝ ખમણી નાખશું. તો આજનો આપણો નાસ્તો તૈયાર થઈ જાય હમણાં.
અને આજે આપણે નાસ્તો તળેલો નથી ખાવાનો, બાફેલો ખાવાનો છે અને ખાવાની મજા આવશે. હવે તો હાલો ખાવા. તૈયાર થઈ ગયું. રોટલીની આપણે મસ્તીની વાળી દઈશું અને રોટલીને આપણે સ્ટીમરમાં મૂકી દઈએ. અને આનો સ્વાદ કેવો આવશે તમને ખબર છે? મોમોસ જેવો. આ કારણ કે ઘઉંના લોટના મોમોસ સમજવાના, ઓલા પાપડના લોટના સમજવાના. જો આપણે મસ્તીના 2 રોટલીના રોલ બનાવ્યા, 3 પાપડ રોલ બનાવ્યા, લુકો ખાઈ ગયા. હવે આને આપણે ઢાંકી દઈએ. ખાવ ધીમા ગેસ ઉપર 5 થી 7 મિનિટ આપણે એને બફાવા દઈએ. બફાઈ જાય ને પછી ખાવા બેસશું. આપણે 7 મિનિટ થઈ ગઈ છે અને ડીશ ખોલી છે અને આપણે તમે જોઈ શકો છો મસ્તીના બફાઈ ગયા છે, સરસ બફાઈ ગયા છે. ચાલો ગેસ બંધ કરી દઈએ અને ડીશ બહાર કાઢી લઈએ. આ સાવ લબડી ગયા તો વ્યવસ્થિત છે, બફાઈ દેવાથી છે, તળવી તો કડકડાટ બાફેલા. તો હાલો, જો આપણા મસ્તીના પાપડ રોલ બનીને તૈયાર થઈ ગયા છે. હવે અમે નાસ્તો કરી લઈએ. તમે વિડીયો એન્જોય કરો. હાલો, જો મસ્તીના આપણે પાપડ રોલ બનીને તૈયાર થઈ ગયા. તમને દેખાતો હશે તો જો તોડીને બતાવું. ઓ ગરમ છે તો સરસ થઈ ગયા છે ને. હવે આને અમે સોસ સાથે ખાઈ લેશું. બહુ ગરમ છે હો. તોડીને બતાવ્યા છે, જો કેવા સરસ થઈ ગયા છે. જોતા જ મોઢામાં પાણી આવી જાય એવા. તો છે ને ક્યારેક આવી રીતે ઘરે પણ નાસ્તો બનાવજો અને ખાજો, મજા આવશે. એક વખત ટ્રાય કરો. ફરી મળીશું નવા વિડીયોમાં નવી આઈટમ સાથે. અત્યાર માટે બધાને ગુડ નાઇટ, સવાર માટે બધાને ગુડ મોર્નિંગ. ચાલો, બાય.